વીર મોકળાજી ગોહિલ એ ઠેર આપણે ઘોઘાથી લડતા લડતા અહીંયા આવ્યા હતા ને એવી રીતે બધું છે. અને પછી ઉપર મેન છે. મેન તો આપણે મંદિર પહેલાં તમને દેખાડી દીધું કે આ મેન છે. તે ઠેર ઘોઘાથી લડતા લડતા આવ્યા હતા એવી રીતે હતું. અને એનું શરીર ઠેર લડતા લડતા અહીંયા પૂગી ગયું હતું એવી રીતે હતું. અને ધડ એનું નૈયા નથી એટલે ઝાડવું જોઈ શકો છો. આવા કંઈક પાંદડાવાળું છે. અને આમાં કંઈક જો આવી રીતે કંઈક આવેલું છે. આને શું કહેવાય ને હવે અમને તો ખબર નથી. તમને જો ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. અને આ શું કામમાં આવે એ પણ કોમેન્ટ કરી નાખજો. આ જો કંઈક અલગ જ પ્રકાર છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ્સ. તો કેમ છો મિત્રો? તમે મજામાં ને? મજામાં જ છો. ફરી એક નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે. ને આજે આપણે સવારમાં વહેલાના સૌથી પહેલા તો એટલે આપણે કેળા કાઢી નાખ્યા છે 150 મણ કેળા કાઢી નાખ્યા છે. અને અત્યારે નાઈ ધોઈને થઈ જશે મસ્ત મજાના ફ્રેશ. અને આજે જવાનું છે અમારે ખદર પર મોકળાજી દાદાના મંદિરે. તો બસ તમે વિડીયોમાં આવ્યા છો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયોમાં આગળ બની રહ્યો. હાલો આપણે જઈશું, તમને બધી મુલાકાત કરાવશું. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે મોકળાજી દાદાના મંદિરે પહોંચી ગયા છે. અને પહેલાં તો આપણે શ્રીફળના સાલાને ઉકળી લેવી. અને આપણે મેન મંદિર ઉપર છે ત્યાં આપણે જઈશું એટલે તમને મુલાકાત કરાવશું. તો જો અત્યારે આપણે શ્રીફળના પહેલાં સાલા ઉકળીને આવી રીતે કંઈક છે. શ્રીફળના સાલા બાલા ઉખેડીને અહીંયા આવ્યા છે મંદિર તરફ. અહીંયા છે આપણે મંદિર. અને મિત્રો મંદિરે આપણે પહેલાં ચડતા છે. પહેલાં જે પગથિયા આવે ને આની ખાસિયત એવી છે, ઘણા લોકો એમ કહે છે કે અહીંયા કોઈ આમ પગથિયા છે ને આમ ગણી ન હોય કે ફૂલ હાસી દયા હોય ને એવી રીતે હોય ને કંઈક એમ તો જ ગણી કે એવી રીતે કહે છે. આપણે ગણવાની ટ્રાય કરવી અને ઉપર જતા તમને આગળ કહું કેવી રીતે આપણે કેટલા પગથિયા થયા. આપણે ઉપર ચડતા જ આવીને પગથિયા ગણવી અને વિડીયોને કરી નાખશું આપણે પહેલાં સ્પીડમાં. અત્યારે આપણે ગણતા જઈએ 1 2 3 4 5 આ 100 આ 7 આ હોતે 8. છ 7 8 9 10 11 ને આ બધા 12. મિત્રો જો ફાઇનલી અત્યારે આપણે મોકળાજી દાદાના મંદિરે ઉપર પહોંચી ગયા છીએ. અને આપણે પગથિયા ગણ્યા છે 112 થયા છે. અને આપણે શ્રીફળ વધારી નાખ્યું છે, જળ ને એવું બધું કરી નાખ્યું છે. અને જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, ઉપર મેન મંદિર છે ત્યાં. તો તમે દર્શન કરી લો. જય મોકળાજી ગોહિલ. તો હાલો આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. અને આપણે જે અહીંયા ફાઇનલી આવી જાય છે એના અત્યારે આપણે જવાનું છે નીચે જ્યાં મંદિર છે મોટું ત્યાં. જો અહીંયા આપણે મોટું મંદિર છે. આપણે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. આપણે ફેમિલી આવી ગયા છે. અને જો આવી રીતે છે અહીંયા મિત્રો એક નંબર લોકેશન છે. આપણે ત્યાં જઈએ આગળ તમને દેખાડવી. અને દાદરા તો આપણે તમને કીધું એમ જ છે. આપણે 112 થયા છે અત્યારે. ભાઈ તો હાલો હવે હેઠા મંદિરે જાવી પછી તમને મળીએ. અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નીચે. જ્યાં ઉપર મંદિર હતું ત્યાંથી અત્યારે નીચે વહી આવ્યા છે. નીચે આપણે અંદર હવે એન્ટર કરતા જ તે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો બગીચો. એટલે આમ કાંઈ ઘટે નહીં. આમ જો બોર્ડર કેવી. જો હાલો આને મ્યુઝિક સાથે લઈ લેવી.
આપણે મંદિરની અંદર તો અહીંયા એન્ટર થઈ ગયા છે, પણ અહીંયા એક બગીચો છે મિત્રો, અને એમાં આ તમે ઝાડવું જોઈ શકો છો, આવા કંઈક પાંદડાવાળું છે, અને આમાં કંઈક જો આવી રીતે કંઈક આવેલું છે. આને શું કહેવાય ને હવે એ અમને તો ખબર નથી, તમને જો ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો, અને આ શું કામમાં આવે એ પણ કોમેન્ટ કરી નાખજો. આ જો કંઈક અલગ જ પ્રકાર છે. જો તો મને તો આમાં કાંઈ હાઈ પડતી ને, આમાં શેનું હોય કોને ખબર, આગેથી દેખાડું એક જ મિનિટ. જો આવી રીતે કંઈક આના પાંદડા છે. હા, હવે શેનું છે ને આ ઝાડવું નવીન જોવા મળ્યું છે, કંઈક ખબર ન પડતી હવે. કેવી રીતે આ ઉકાઈ ગયેલા છે, ઉપર લીલા પણ છે, આમ જાંબુડા જેવો કલર છે. તો હું હોય ને એ કોમેન્ટ કરી નાખજો, બાકી અમને તો ખબર નથી કંઈ. જો આપણે અહીં મંદિર છે, તો અહીં વાતાવરણ એક નંબર છે. જો મંદિર જો અહીં આવી રીતે, એટલે આપણે અહીં મંદિર પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલાં તો તમને એક મુલાકાત કરાવું. અહીંયા જો આ આપણે વીર મોખડાજી ગોહિલનું સ્ટેચ્યુ અને શિલાલેખના દાતાશ્રી એવી રીતે છે. જોઈ શકો છો આવી રીતે છે મૂર્તિ. અત્યારે આપણે પહેલાં શ્રીફળ વધારી નાખ્યું અહીંયા દાદાનું. આપણે મંદિરમાં અંદર વી આવે છે, અને વચ્ચોવચ્ચ આપણે સેન્ટરમાં સૌથી પહેલાં આવે છે અહીંયા મુરલીધર દાદાનું મંદિર. તમને અંદરથી દેખાડું. જો તમે દર્શન કરી લો, જય મુરલીધર દાદા. અને આની બાજુ આવે છે જય શ્રી ચામુંડામાનું મંદિર. જય શ્રી ચામુંડામા, તમે પણ દર્શન કરી લો. અને આપણે મેન મંદિર છે જે મોખડાજી દાદાનું મંદિર છે, વીર મોખડાજી ગોહિલ. તમે અહીંયા છે જોઈ શકો છો. જો દર્શન કરી જા, આખું દેખાડી દેવી ત્રાહું. મિત્રો આની એક ખાસિયત છે, અને મિત્રો અહીંયા મંદિરની એક આપણે જે આ મોખડાજી દાદા છે ને, એ મિત્રો ઘોઘા એનું ધડ કપાણું હતું. ત્યાં ઘોઘા મંદિર એક પણ છે, ત્યાં આપણે ગમે તારા મંદિરે જઈશું ત્યારે આપણે વ્લોગ બનાવશું. ત્યાં ઘોઘા આ મોખડાજી દાદાનું ધડ છે ત્યાં, અને ત્યાંથી લડતા એ ઠેઠ અહીંયા ખદરપુર પહોંચ્યા, એટલે અહીંથી ઘણું અંતર થતું હોય છે. અને એનું જે આ મૂર્તિ તો અત્યારે અહીંયા આખી જ છે, બાકી તેનું ધડ વગરનું શરીર લડતા ઠેઠ અહીંયા પૂજ્યું હતું. વીર મોખડાજી ગોહિલ એ ઠેઠ આપણે ઘોઘાથી લડતા અહીંયા આવ્યા હતા ને, એવી રીતે બધું છે. અને પછી ઉપર મેન છે. મેન તો આપણે મંદિર પહેલાં તમને દેખાડી દીધું કે આ મેન છે, તે ઠેઠ ઘોઘાથી લડતા આવ્યા હતા એવી રીતે હતું. અને એનું શરીર ઠેઠ લડતા અહીંયા પૂગી ગયું હતું એવી રીતે હતું. અને ધડ એનું નૈયાન જ છે, એટલે એનું નામ વીર મોખડાજી ગોહિલ. વીર એટલે કંઈ વીર હતા એક, એવી રીતે છે. તો બસ બાકી તો દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધા છે. મિત્રો ફાઇનલી આપણે વીર મોખડાજી ગોહિલના મંદિરે આવ્યા હતા, અને દર્શન એવું કરી લીધું છે. અને બસ અત્યારે હવે ભાગવાની તૈયારી કરી રહ્યા છીએ. અને અહીંથી એકવાર હજી આપણે બગીચો દેખાડી દેવી. અહીં જો અલગ નવીન ફૂલ છે બધા. મને બગીચો મિત્રો આ એક નંબર ગમ્યો. અને આ કેવો છે બગીચો એ પણ તમે પણ કોમેન્ટ કરી નાખજો. અને અહીંથી જો મંદિર આમ એક નંબર સીન, કંઈ ઘટે જ નહીં. એનું વ્યૂઝ ને એવું મસ્ત છે ને, અહીંયા રહેવું એમ જ થાય. આમ જુઓ તમે, કાંઈ ઘટે જ નહીં આમાં. પછી આવી રીતે છે બધી નારિયેળ ને એવું. અને આ ઝાડવું તો તમે જોયું જ છે, નવીન પ્રકારનું છે. એટલે હશે તો ખરું જ તે, પણ આપણને નામ નથી ખબર એમ. મેં પહેલી વાર જોયું એમ એવી રીતે. જોવો તો ખરા, આપણે તો એવું લાગે ચેટ જીપીટીને પૂછી લે હું કે નામ જોઉં. તો તમે કહેજો ને તમને ખબર હોય તો.